જૂનાગઢમાં પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ। જૂનાગઢ, દિલ્હી સહિત સમગ્ર દેશમાં અને સીબીએસઈ જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપર લીકના મુદ્દે યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને સમર્થન આપવા જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા શનિવારે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા દમનના વિરોધમાં આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકારના ઇશારે શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી રહેલા વિદ્યાર્થીઓને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, વિદ્યાર્થી આગેવાનો અને સામાન્ય નાગરિકો જોડાયા હતા। સહભાગીઓએ હાથમાં મીણબત્તીઓ અને પ્લેકાર્ડ્સ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। जय 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 कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय 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 कांग्रेस, जय कांग्रेस, जय 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 कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय 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 कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, भारत माता की जय। भारत माता की जय।
शक्ति जिंदाबाद, युवा शक्ति બેનર પકડી રાખો युवा शक्ति जिंदाबाद, युवा शक्ति जिंदाबाद, युवा शक्ति युवा शक्ति जिंदाबाद, युवा शक्ति जिंदाबाद, युवा शक्ति जिंदाबाद,
પેલી સીટી બે આપજો. ભારત માતા કી જય! ભારત માતા કી હાલો જગ્યા કરો ને બે જાય. બધાની ચાવી લઈને જાઓ. બધાની ચાવી હાથમાં રાખવાની હોય ભાઈ. भारत माता की माता की जय! भारत माता की जय! नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। जब जब मोदी डरता है, पुलिस को आगे करता અને ધર્મની વાતો કરી કરીને ત્યાં પહોંચાશો. શાસ્ત્રો વાંચી લો. સનાતનની અંદર રોટલો આપનારને શ્રેષ્ઠ સ્થાન મળે છે. અને આ મારા આંદોલનકારી જૈનજી દિલ્હીમાં એ લોકોને જેને રોટલો ખવડાવ્યો એ રોટલો ખવડાવનાર પરિવારને તમે માફ નથી કર્યા. એના સગાવાલાને હેરાન કરવાનું તમે બાકી નથી રાખ્યું. આ શબ્દો યાદ રાખજો. ધર્મના નામે અધર્મ કરીને તમે ત્યાં પહોંચ્યા એ તમારો અધર્મ હવે ખુલ્લો પડી ગયો છે. ઘર ભેગું થવાનો સમય આવી ગયો છે. વિશ્વાસ છે કે દેશની માવતર પાર્ટી, આઝાદીની માવતર પાર્ટી કોંગ્રેસ તરફ હવે યુવાનો વળ્યા છે. લોકશાહી પ્રેમી અને ભારત પ્રેમી લોકો વળ્યા છે. મારા શબ્દો કાન ખોલીને સાંભળી લો મોદી સાહેબ. તમારા દિવસો ભરાઈ ગયા છે. તમે અસત્ય ઉપર જે ખોટો સત્યનો લેપ કર્યો તો, તમે અનીતિ ઉપર જે ખોટી નીતિનો લેપ કર્યો તો, તમે અધર્મ ઉપર જે ખોટો ધર્મનો લેપ કર્યો તો, એ તમારા બધા લેપ જૈનજીની તાકાતે ધોઈ નાખ્યા છે. હવે તમારી અનીતિ બહાર આવી છે, તમારો અધર્મ બહાર આવ્યો છે. રાષ્ટ્ર નહીં, તમારી પાર્ટી પ્રત્યેનો માત્ર પાર્ટી પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો છે. લોકશાહીને આવા સ્વાર્થવાળા તંત્રની, આવા સ્વાર્થવાળી સરકારની જરૂર નથી. ભાગો. એક એક યુવાન ઈચ્છે છે, એક એક દેશ પ્રેમી ઈચ્છે છે કે તમારું બહુ થયું, તમારું અસત્ય બહુ થયું, તમારો અધર્મ બહુ થયો. બસ હવે મહાભારતને જે એની જનેતા છે, આઝાદીની વાત હોય, લોકશાહીની વાત હોય, 7/12ની વાત હોય, એ માવતર પાર્ટી કોંગ્રેસને દેશ આવકારી રહ્યો છે. અને તો જ દેશ મહાભારતની આવતીકાલ ઉજ્જવળ છે. ફરીથી રિપીટ કરું છું કે ભાજપના હાથમાં મહાભારતની આવતીકાલ સંકટમાં છે, લોકશાહી સંકટમાં છે. એ દરેક ભારતીય સમજી ગયો છે. અને હવે ભાજપને બિસ્તરા પોટલા બાંધીને ઘર ભેગું થવાનો સમય ટૂંક સમયમાં આવી જશે. જી આજે જે જૈનજીનો વિજય થયો એના વિજય માટે અને જે કામો બાકી છે વળતરના હોય, જે લોકો મૃત્યુ પામ્યા છે એના માટે સરકારે ચિંતા કરવાની હોય, ભવિષ્યમાં આવું નહીં થાય એના માટે આવું હોય, તો અમે એ યાત્રા લઈને નીકળ્યા એકદમ શાંતિથી. અને અમને ડિટેન કરવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં. વ્યક્તિગત વાત કરું તો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં મનાવવાનો વારો આવ્યો. પણ સાહેબ આખી જિંદગી અંદર રહેવું પડશે ને તો રહેવા તૈયાર છીએ. પણ મહાભારતની વાત હોય કે લોકશાહીની વાત હોય, પોતાના સ્વાર્થ માટે ભાજપની જેમ જો કોઈ ચેડા કરશે તો માફ કરવામાં નહીં આવે. મોદી સાહેબ, ભાજપના લોકોને મારે એ પણ વિનંતી કરવી છે કે કદાચ ખોટા ભૂસા અંદર ઘૂસી ગયા હોય તો થોડોક સમય કાઢીને 1947ની લડત, 1947ની જે રાષ્ટ્ર પ્રેમ, લોકશાહી પ્રેમ છે એને વાંચો. પછી આ બધા અધર્મ કરો, પછી આ બધી અનીતિ કરો. જી અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજે આ દેશના છાત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો એમણે જે લડાઈ કરી અને મજબૂતાઈથી કોંગ્રેસે એમની સાથે ઉભા રહ્યા
ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું. ત્યારે આ અહંકારી સરકાર અને એમનું ઘમંડ જે હતું એમની સામે આ યુવાનોનો વિજય થયો છે. ત્યારે અમે આજે વિક્ટોરિયા માર્ચ યોજી હતી. આજે હું એટલા માટે કહું છું કે અમારા સન્માનીય નેતા રાહુલજીએ પૂરા દેશમાં છાત્રો કી ગુંજ નામનો કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે લડાઈ કરી અને લડાઈ કરી એમની સાથે ખંભેથી ખંભો મિલાવીને લડત આપી. ત્યારે જે મહત્વના જે 3 મુદ્દાઓ હજી બાકી છે, શિક્ષણ મંત્રીના રાજીનામાથી આ વાત પૂરી નથી થતી, પણ જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમણે પોતાના દીકરાને ગુમાવ્યો અને આટલા પેપર લીક થયા અને આ પેપર લીકના જવાબદાર સરકારે એમની સામે કાર્યવાહી નથી કરી. આ જે આત્મહત્યા કર્યા એમને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ ને દમન ગુજારવામાં આવ્યો એમની સામે જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થઈ. ત્યારે આ મુખ્ય માંગણીઓને લઈ અને સૌથી મહત્વનો મુદ્દો કે આ દેશના વિદ્યાર્થીઓને યુવાનો ઉપર આવી રીતે બળજબરીથી દમન ગુજારવામાં આવ્યું, ત્યારે આ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ એમની માફી માંગવી જોઈએ અને એ કાર્યક્રમને લઈને જ્યારે ગાંધીજીની પ્રતિમાએ જઈએ, સત્યાગ્રહ કરીએ, ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિક્ટોરિયા માર્ચ યોજીએ, કેન્ડલ માર્ચ યોજીએ, ત્યારે પોલીસનો દુરુપયોગ કરી બળજબરીથી ધરપકડ કરવામાં આવે, અટકાયત કરવામાં આવે. આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન થઈ રહ્યું છે. લોકશાહી ખતમ કરવાનું કામ એ ભાજપ સરકાર કરી રહી છે. ત્યારે આને અમે નિંદનીય અને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને કોંગ્રેસના કાર્યકરો, યુવાનો અને વિદ્યાર્થીઓને તાનાશાહી સરકારની સામે લડત હંમેશા આપતા આવ્યા છીએ અને આપતા રહીશું. ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યો. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વન વિભાગ સાથે સંકલન સાધીને એશિયાટિક સિંહોની સુરક્ષા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે નાણાકીય વર્ષ 2024થી 25માં 159, 2025થી 26માં 129 અને વર્તમાન વર્ષ 2026થી 27માં અત્યાર સુધીમાં 32 સિંહોને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી છે. તાજેતરમાં 23 જુલાઈ 2026ના રોજ વેરાવળ જૂનાગઢ પેસેન્જર ટ્રેન નં. 52,955 ના લોકો પાયલટ શ્રી ચંદન કુમાર અને સહાયક લોકો પાયલટ શ્રી મોહમ્મદ શિબલી સાસણ ગીરકાસિયાનેશ રેલખંડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કિમી 1140211401 નજીક ટ્રેક પર અચાનક સિંહ આવી જતા તેમણે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન સુરક્ષિત રોકી દીધી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર શ્રી જી પરમારે સિંહને ટ્રેક પરથી સલામત દૂર ખસેડ્યો હતો. આ ત્વરિત સૂઝબૂઝ અને સતર્કતા બદલ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી, પશ્ચિમ રેલવે દ્રક ભાવનગર ડિવિઝનના સભ્ય અનીશ રાજ તેમજ વેરાવળ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના મુકેશ ચોલેરા, ગજેન્દ્ર અપ્રનાથી સહિતના સમિતિના સભ્યો તથા કેવિન કાનાબાર સહિતના સભ્યોએ વેરાવળ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ તથા સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી મુકેશ ચોલેરાએ દ્વારા આ લોકો પાયલટની કામગીરીને બિરદાવી પ્રશંસા કરવામાં આવી હતી અને સ્મૃતિચિહ્ન સન્માન ચિહ્ન ભેટ આપીને તેઓનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું. आज दिनांक 25 जुलाई को जो डीआरसीसी के मेंबर हैं मुकेश भाई चौलेरा और ये अनीश भाई है, वो लोग आया, उन्होंने कल फोन किया था मुझे, जो लोको पायलट का मुझे सम्मान करना है. ये दिखाता है कि इन्होंने रेलवे के प्रति और रेलवे के जो काम कर रहे हैं उनका कर्मचारी के प्रति इनकी
कितनी अच्छी भावना है और वो उनको सम्मान किया। हमारे लोको पायलट पैसेंजर जूनागढ़ लोको लॉबी में कार्यरत हूँ। दिनांक 23/7/2026 को मैं ट्रेन संख्या 52955 वेरावल टू जूनागढ़ कार्यरत कर रहा था और सेक्शन सासनगी और कास्या किलोमीटर नंबर 114/2 के बीच में अचानक मुझे दिखा। संचालन के दौरान शेर आ गया तो हम और हमारे सहायक लोको पायलट के द्वारा इमरजेंसी ब्रेक लगाकर गाड़ी को खड़ी किया और शेर को सुरक्षित बचाया गया और फॉरेस्ट विभाग के फॉरेस्ट कर्मचारी के द्वारा शेर को सुरक्षित स्थानों से हटाया गया। उसके बाद सावधानीपूर्वक गाड़ी का संचालन सेक्शन साफ किया गया और आगे की संचालन किया गया। જૂનાગઢ ભવનાથમાં મોડી રાત્રે સ્કોર્પિયો ડિવાઈડર સાથે અથડાઈ, ચાલકને ઊંઘનું ઝોકું આવતા સર્જાયો અકસ્માત। જૂનાગઢ ગતતા ના રોજ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે ભવનાથ રોડ પર એક સ્કોર્પિયો કાર અકસ્માતનો ભોગ બની હતી। ઘટનામાં વાહન રોડના ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાતા ડિવાઈડર તથા ત્યાં આવેલો વીજ થાંભલો પણ નુકસાનગ્રસ્ત થયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રહેવાસી કેટલાક યુવાનો સ્કોર્પિયો કારમાં ભવનાથ દર્શન અને ફરવા માટે આવ્યા હતા। ભવનાથથી પરત જૂનાગઢ શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે પાજનાકા પુલ નજીક સ્કોર્પિયોના ચાલકને અચાનક ઊંઘનું ઝોકું આવી જતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। પરિણામે કાર સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં ચાલકને ઊંઘનું ઝોકું આવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું નથી। જો કે વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે અને ડિવાઈડરને પણ નુકસાન થતાં થોડા સમય માટે ટ્રાફિક પર અસર જોવા મળી હતી। વરસાદી માહોલ, ઓછી દૃશ્યતા અને મોડી રાત્રિના સમયે લાંબા અંતરની મુસાફરી દરમિયાન વાહનચાલકોએ પૂરતો આરામ કર્યા બાદ જ વાહન ચલાવવું જોઈએ। ઊંઘ, થાક અથવા બેદરકારીના કારણે થતા અકસ્માતો ટાળવા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે। આ અંગેની વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। એ મુજબ ભવનાથ તરફથી જૂનાગઢ તરફ આવતા પાજનાકા પુલ પર સ્કોર્પિયો ગાડી ચાલક ફૂલ સ્પીડે આવતો હતો તે દરમિયાન સ્કોર્પિયો ચાલકે પોતાની કાબુ ગુમાવતા પાજનાકા પુલ 24 કલાક ધમધમતા રોડ પર અકસ્માત સર્જાતા મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ અને ડિવાઈડર તૂટી પડ્યું હતું। આ બનાવની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આ બાબતની મહાનગરપાલિકા વિભાગને જાણ થતાની સાથે સટીટલાઈ લાઇટના પોલ ફાઉન્ડેશન સાથે આડેધડ વાહન ભટકાડ્યું હતું। અકસ્માતના કારણે 45,000નું નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનાની અંગે મહાનગરપાલિકાની સટીટલાઇટ શાખાના અધિકારી શ્રી H.K. ચુડાસમા એ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક એક્ટ સહિતની કલમો મુજબ ગુનો નોંધી સ્કોર્પિયો કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।